જ્યારે પણ આપણે નવું વાહન લેતા હોઈએ ત્યારે આપણે એની સાથે વીમો પણ લેવો જોઈએ, કેમ કે એક્સિડન્ટ ક્યારે પણ થઈ શકે છે અને જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે ખર્ચો પણ મોટો આવે છે. જો એ ખર્ચો વીમાની કંપની ભોગવે તો સારું કહેવાય અને એના બદલામાં આપણે થોડુંક પ્રીમિયમ ભરવાનું હોય છે. હવે સવાલ એ થાય છે કે આપણે વીમો કયા પ્રકારને લેવું. જનરલી વીમાના 3 પ્રકાર હોય છે. સૌથી પહેલો વીમો જે થર્ડ પાર્ટી વીમો હોય છે, જેમાં થર્ડ પાર્ટીનું નુકસાન કવર હોય છે. બીજો છે કોમ્પ્રેસિવ વીમો, જેને આપણે ફૂલ વીમો કહીએ છીએ. ત્યાં આપણું નુકસાન પણ કવર હોય અને થર્ડ પાર્ટીનું નુકસાન પણ કવર હોય. હવે ત્રીજો પ્રકાર જ્યાં આપણું પોતાનું નુકસાન જ કવર હોય છે. જ્યારે પણ આપણે વીમો લઈએ ત્યારે આપણા વીમાને અલગ અલગ વીમા સાથે કમ્પેર કરવાના. તે આપણે પોલિસી બજારની વેબસાઇટ ઉપર જઈને કમ્પેર કરી શકીએ અને જે વીમો આપણા વાહનને શૂટ થતો હોય એ વીમો આપણે સિલેક્ટ કરવાનો. અને બીજું, આપણે એ વીમો સિલેક્ટ કરવાનો જેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો સારો હોય. હવે બીજો સવાલ એ થાય છે કે મારે મારા વાહન માટે કયા પ્રકારનો વીમો લેવો જોઈએ. બેસ્ટ છે કે તમે ફૂલ વીમો લો, જેથી તમારું નુકસાન પણ કવર થાય અને સામેવાળાનું નુકસાન પણ કવર થાય. જ્યારે પણ એક્સિડન્ટ થાય ત્યારે આપણે એ ચિંતા કરવાની જરૂર નથી કે સામેવાળાનું નુકસાન આપણે ભોગવવાનું થાય. જો આપણે ફૂલ વીમો લીધો હોય તો એ આપણી ઇન્સ્યોરન્સ કંપની મેનેજ કરી લેશે. તમે કમેન્ટમાં કહો તમે તમારા વાહન માટે કયા પ્રકારનો વીમો લીધો હતો